નમસ્કાર દર્શક મિત્રો, IHRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ચાવડ નજીક જ્વેલર્સમાં ગઠિયો હાથ ચાલાકી કરતા સીસીટીવી કેમેરામાં કેદ। મામલો સી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો। ફૂટેજના આધારે ભેજાબાદને ઝડપી પાડવાની પોલીસે કરી કવાયત। 10 વર્ષની સગીરાનો 8 દિવસ બાદ મોતનો મામલો। નરાધમના પુત્રાનું દહન કરી કલેક્ટરને અપાયું આવેદન। અંકલેશ્વરમાં 3 પોલીસ મથકની હદમાંથી ઝડપાયેલા 24.50 લાખના વિદેશી દારૂનો નાશ કરાયો। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વિદેશી દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવાયું। નેત્રંગના કોલીવાડા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક નશાની હાલતમાં આવતા હોવાના આરોપ। બાળકોને ગોંધી રાખતા હોવાના આક્ષેપ સાથે હોબાળો। ભરૂચમાં ડીપીના રસ્તા ઉપર ખાનગી બિલ્ડર દ્વારા કામગીરીને લઈ વિવાદ। ડીપીના રસ્તા ઉપર કામગીરી કરવાની મંજૂરી કોની તેવા સવાલો ઉભા થયા। ચોમાસામાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસે તેવો ભય। ભરૂચમાં 31મી ઉજવણી વચ્ચે પોલીસ મેદાનમાં નાઇટ પેટ્રોલિંગ સાથે વાહન ચેકિંગ શરૂ કર્યું। નશેબાજ વાહન ચાલકો સામે દંડનીય અને ગુનાઓ દાખલ કરવાની કામગીરી। ભરૂચમાં 31મી ઉજવણીને લઈ તનતોડ મહેનત ચાલી રહી છે। ભરૂચ જિલ્લામાં પોલીસ પણ સજ્જ થઈ ચૂકી છે। ભરૂચ રેલવે સ્ટેશનથી માંડી અનેક વિસ્તારોમાં પોલીસ પણ વાહન ચેકિંગમાં જોતરાઈ ગઈ છે। 31 ડિસેમ્બરના દિવસે વર્ષ 2024ને વિદાય આપી વર્ષ 2025ને આવકારવા ભારે ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યો છે। ભરૂચ પોલીસ દ્વારા 31મી ડિસેમ્બરની પૂર્વ રાત્રિના દારૂની મહેફિલો અને ગેરકાયદેસર દારૂની હેરાફેરી અટકાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે ગત રોજ રાત્રિના સમયે શહેરના કસક સર્કલ, શીતલ સર્કલ, જાડેશ્વર ચોકડી, એબીસી ચોકડી, શક્તિનાથ સર્કલ, ભરૂચ સ્ટેશન સર્કલ, પાંચબત્તી સર્કલ સહિતના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું। તદુપરાંત 4 વ્હીલ ગાડીમાં લગાવેલા બ્લેક ફિલ્મને પણ દૂર કરી પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી। દારૂના નશામાં વાહન ચલાવતા વાહન ચાલકોનું ટેમ્પરેચર માપીને પણ કાર્યવાહી કરવામાં આવી હતી અને દારૂના કેસ પણ દાખલ કરવામાં આવ્યા હતા। અંકલેશ્વરના ડિવિઝનોમાં આવેલા અંકલેશ્વર બી ડિવિઝન, તાલુકા પોલીસ મથક, પાનોલી પોલીસ મથકમાં ઝડપાયેલા વિદેશી દારૂનો જથ્થાનો નાશ કરાયો હતો। અંકલેશ્વર પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા તેમજ પોલીસ અધિકારીઓની હાજરીમાં વિદેશી દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। રૂપિયા 24.50 લાખની કિંમતની 14,000થી વધુ વિદેશી દારૂની બોટલ ઉપર બુલડોઝર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો। વિદેશી દારૂના નાશ સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। આજરોજ 31 ડિસેમ્બર 2024ના રોજ મહેરબાન કોર્ટના આદેશ અનુસાર અંકલેશ્વર સબ ડિવિઝનમાં સમાવિષ્ટ 3 પોલીસ સ્ટેશનો, પાનોલી પોલીસ સ્ટેશન, અંકલેશ્વર બી ડિવિઝન તથા અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો ટોટલ 24,50,000નો મુદ્દામાલ, જેમાં 14,400 બોટલોનો સમાવેશ થાય છે, તેનો અત્રે નાશ કરવામાં આવેલ છે। ભરૂચ શહેર જિલ્લામાં બિલ્ડરો પોતાના ફાયદા માટે આડેધડ બાંધકામ કરતા હોય છે, પરંતુ જે પ્રકારે વરસાદી કાંસ કે ઘર વપરાશના પાણીના નિકાલ માટેની સુવિધા કરવાની હોય છે તેમાં ઉણા ઉતરતા હોય છે, જેના પગલે ચોમાસાની સિઝનમાં સામાન્ય વરસાદમાં પણ વરસાદી પાણીનો ભરાવો સર્જાતો હોય છે। ભરૂચ શેરપુરા ગ્રામ પંચાયતની હદમાં આવતા ભારતી રો હાઉસને જોડતો ટીપી રસ્તો બંધ છે, પરંતુ નજીકમાં જ બિલ્ડર દ્વારા જમીન લેવામાં આવી છે અને તેના પ્રોજેક્ટ મૂકવા માટે જગ્યા સુધી પહોંચવા માટે રસ્તો ન હોવાના કારણે ડીપીના રસ્તા ઉપર કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। સાથે ડીપી રસ્તો બનાવવાની મંજૂરી કોણે આપી તેવા સવાલો ઊભા થવા સાથે જો ડીપી રસ્તા કે ટીપી રસ્તા ઉપર ખાનગી માણસો દ્વારા કામ કરવામાં આવતું હશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે અને નિરીક્ષણ પણ કરવામાં આવશે અને જે તે વિભાગને રિપોર્ટ પણ કરવામાં આવશે, તેમ ભરૂચ નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસરે પણ પોતાના નિવેદનમાં કહ્યું છે। પ્રેસ મીડિયાના માધ્યમથી અમને અત્યારે જાણવા મળ્યું છે કે સરકારી ટીપી રસ્તો એક બિલ્ડરે કામ ચાલુ કરવામાં આવ્યું છે અને એ તપાસ કરીને રસ્તો જો ગેરકાયદેસર રીતે ચાલુ કરવામાં આવ્યો હશે તો એને અમે તપાસ કરીને એ રસ્તો બંધ કરાવીશું અને કાયદેસર પગલાં લઈશું। સમગ્ર પ્રકરણમાં ખાનગી માણસો દ્વારા થતું કામ જે સરકારી રસ્તો ડીપી રસ્તો હોવાનું માનવામાં આવે છે અને ડીપી રસ્તા ઉપર બોર્ડા વિભાગની મંજૂરી વગર કામ ન કરી શકાય। અગાઉ નગરપાલિકાના વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે પણ શ્રવણ ચોકડી નજીક બ્રિજની કામગીરીને લઈ ટ્રાફિક જામને હળવો કરવા માટે પણ ટીપી રસ્તા ખોલવા માટે 2 વર્ષ પહેલા રજૂઆત કરી હતી, પરંતુ તેને તંત્રએ ધ્યાને લીધા ન હતા। તો હાલમાં જે પ્રકારે ડીપીના રસ્તા ઉપર કામ કેવી રીતે ખાનગી માણસો કરી શકે છે, કોની મિલીભગતથી થઈ રહ્યું છે તેવા સવાલો ઉભા
થઈ ગયા છે. તંત્ર અને સ્થાનિક સરપંચને પણ અંધારામાં રાખ્યા હોવાના આરોપ લાગ્યા છે. ત્યારે સમગ્ર પ્રકરણમાં ઝીણવટભરી તપાસ થાય, ડીપી રસ્તા ઉપર ગેરકાયદેસર રીતે કામ થતું હોય તો તેને બંધ કરાવવામાં આવે અને જો ડીપી રસ્તો મંજૂર કરવામાં આવે તો આગળ ટીપી રસ્તાઓ પણ ખોલવામાં આવે તેવી માંગ પણ વિપક્ષના નેતાએ કરી નાખી છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારના સ્થાનિક અબ્દુલ કામઠીએ પણ ડીપી રસ્તા ઉપર ખાનગી માણસો દ્વારા થઈ રહેલા કામગીરી ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. નજીકમાં જ બિલ્ડરે જમીન લીધી છે અને તેને પ્રોજેક્ટ મૂકવા માટે તેના પ્રોજેક્ટના સ્થળ સુધી વાહનો પસાર કરવા માટે ડીપીના સરકારી જગ્યા ઉપર જ રસ્તો બનાવી રહ્યા છે. વૃક્ષોનું નિકંદન કરી નાખ્યું છે, લોખંડના થાંભલા તોડી નાખ્યા છે. જો ડીપીના રસ્તામાં રસ્તો બનાવવામાં આવે તો ચોમાસાની સિઝનમાં લોકોના ઘરો અને કબ્રસ્તાનમાં પણ પાણી ભરાઈ શકે તેવી સંભાવનાઓ હોવાના આરોપ લગાવ્યા છે. સાથે જ ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી ચોમાસાની સિઝનમાં પણ થઈ શકે છે. સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડે તેવા આક્ષેપ સાથે અબ્દુલ કામઠીએ પણ ખાનગી કામ કરી રહેલા બિલ્ડર સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે બિલ્ડરને કેટલા સ્થાનિક લેભાગુઓએ જાતે જ કામ ચાલુ કરાવી ડીપીના રસ્તા ઉપર કબજો જમાવી કોશિશ કરી રહ્યા હોય તેવું પણ ચર્ચાસ્પદ બન્યું છે. પરંતુ સ્થાનિક શેરપુરા ગ્રામ પંચાયત ઊંઘથી ઝડપાય કે પછી setting.com હોય તેવા અનેક સવાલો ઊભા થયા છે. સમગ્ર મામલે હાલ તો તપાસનો ધમધમાટ તંત્ર દ્વારા કરવામાં આવે તે જરૂરી બની ગયું છે. ડીપીના રસ્તા ઉપર જો કામગીરી કરવામાં આવે તો આગળ અન્ય 2 ટીપી રસ્તા પણ ખુલ્લા કરવાની માંગ પણ ઉઠી છે. પરંતુ ડીપીના રસ્તા ઉપર કામગીરી કરવાની મંજૂરી કોની તેવા પ્રશ્નો ઊભા થઈ ગયા છે. ગુજરાતમાં અને ભારત દેશમાં બળાત્કારના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે. તાજેતરમાં જ ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં એક 10 વર્ષની માસૂમ બાળા સાથે તેના પાડોશમાં રહેતા વિજય પાસવાન નામના નરાધમ દ્વારા પાશવી દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને તેણીને વડોદરા એસએસજી હોસ્પિટલમાં 8 દિવસ સુધી જીવન મરણ વચ્ચે અતિશય પીડા ભોગવી આખરે જિંદગી હારી ગઈ હતી. જેને લઈ દેશભરમાં આરોપી સામે રોષ જોવા મળ્યો છે. જેને લઈ સમગ્ર દેશમાં તેને ગુજરાતની નિર્ભયા નામ આપીને આરોપીને ફાંસીની સજા કરવાની માંગ કરતા કાર્યક્રમો કરવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લાના આમોદ, જંબુસર, અંકલેશ્વર તથા ભરૂચ તાલુકાના આદિવાસી સંગઠનો દ્વારા પણ ભરૂચ જિલ્લા વીર બિરસા બ્રિગેડના પ્રમુખ વિજય વસાવાના નેજા હેઠળ આવેદનપત્ર ભરૂચ કલેક્ટરને સુપ્રત કરવામાં આવ્યું હતું અને તેના આરોપીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. બળાત્કારીને સખતમાં સખત સજા કરી ફાંસીના માચડે ચડાવવાની માંગ સાથે આરોપી વિજય પાસવાનના પુત્રને ચપ્પલોનો માર મારવામાં આવ્યો હતો. સાથે ફાંસી આપવાની માંગ સાથે રેલી કાઢી હતી અને પુતળાનું દહન કરાયું હતું. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કોલીવાડા ગામે પ્રાથમિક શાળામાં 1 થી 5 ધોરણમાં ફક્ત એક જ શિક્ષક છે. તે પણ પોતાની ફરજ દરમિયાન નશાની હાલતમાં આવતા હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા અને વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન કરતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. ગ્રામજનો દ્વારા આવા શિક્ષકને બરતરફ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. તાલુકા પંચાયત સભ્ય દિલીપ વસાવાએ કોલીવાડા ખાતે પહોંચી શાળાને તાળાબંધી કરવાની વાત ઉચ્ચારી હતી. અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી ફરિયાદ કરતા નેત્રંગ તાલુકાના શિક્ષણ અધિકારી તેમજ બીઆરસી કોર્ડિનેટર શાળા ખાતે દોડી આવી તેઓએ પણ પુનઃ શિક્ષણ કાર્ય શરૂ કરાવ્યું હતું અને કહ્યું હતું કે આવા શિક્ષક પર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં આ શાળા જર્જરિત હાલતમાં હોવાનો પણ આરોપ લાગ્યો છે. મારું નામ કૈલાસબેન કમલેશભાઈ વસાવા છે. ગામ કોલીવાડા છે. શું સમસ્યા છે આ ગામમાં? આ ગામમાં પ્રાથમિક શાળા 1 થી 5 ધોરણ છે. તેમના જે ટીચર છે તે સ્કૂલમાં આવતા નથી. ડ્રિંક્સ કરીને આવે છે તો ડ્રિંક્સ કરીને આવે છે અને છોકરાઓને મારે છે ને ભણાવતા નથી ને અમુક છોકરાઓને ક્લાસમાં પણ પૂરી રાખે છે. 2 મહિનાથી આ સ્કૂલ બંધ છે અને જો ટીચર આવે છે તો એમને ભણાવતા નથી ને મારે છે. અને આ બાબતે તમે કોઈ અધિકારીને રજૂઆત કરી છે? હા, ઉપર અધિકારીને મામલતદાર સાહેબ તે દિવસે આવ્યા હતા, એમને બી વાત કરી, તે રૂબરૂ આવીને જોઈ ગયા. ભરૂચ તાલુકાના ચાવજ ગામ ખાતે આવેલા ધર્મનગર એપાર્ટમેન્ટમાં આવેલી સુમોના જ્વેલર્સ નામની દુકાનને એક શખ્સે ખરીદી કરવા માટે આવ્યો હતો. જ્વેલર્સના સંચાલક બાપી કર્માકરને વાતોમાં ભોળવી અલગ અલગ પ્રકારના તાવીજ બતાવવાનું કહેતા તેઓએ તેમના સામાન બતાવવા લાગ્યા હતા. તે અરસામાં જ ગઠિયાએ તેમનું ધ્યાન ભટકાવી સોનાની પરચુરણ વસ્તુઓ ભરેલી એક ડબ્બી હાથ ચાલાકીથી સરકાવી લઈ પોતાના પેન્ટના પાછળના કિસ્સામાં મૂકી દીધું હતું. જે બાદ તેણે જ્વેલર્સને કોઈ શંકા ન જાય તેમ રીતે ત્યાંથી નીકળી ગયો હતો તેમ કહી રફુચક્કર થઈ ગયો હતો અને આ સમગ્ર ઘટનાના પગલે જ્વેલર્સ બાપી કર્મકરે પણ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. સીસીટીવીમાં પણ ભેજાબાદની કરતૂતો કેદ થઈ ગઈ છે.
સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુ પ્રેરિત 50માં શરદ પૂર્ણિમા સુવર્ણ પર્વ દશેરા મહોત્સવ નિમિત્તે 30 ડિસેમ્બર એક દિવસીય શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તનનું આયોજન કરાયું હતું, જેમાં સમગ્ર ગુજરાત સહિત ભરૂચ જિલ્લામાંથી મોટી સંખ્યામાં પરમ પૂજ્ય સોમદાસ બાપુના અનુયાયીઓ ઉમટી પડ્યા હતા, જેમાં બપોરના 4 વાગ્યે ધનજીભાઈ પરમારના નિવાસસ્થાન નવેઠાથી સોમદાસ બાપુની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં ઝાંઝરખાના ગાદીપતિ ડોક્ટર શંભુનાથ ટુંડિયા સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, વાગડાના ધારાસભ્ય અરુણ સિરણા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, દીવ દમણ અને દાદરા નગર હવેલીના પ્રભારી દુષ્યંતભાઈ પટેલ સહિત રાજકીય આગેવાનો અને સનાતન ધર્મ પરિવારના સભ્યો પણ શોભાયાત્રામાં જોડાયા હતા. શોભાયાત્રા બાદ કેસરોલ મુકામે કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું ધનજી પરમાર અને બળદેવ આહિરના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. બાદ સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ પરમ પૂજ્ય સોમદાસ બાપુએ લોકોને આશીર્વાદ આપી લોક કલ્યાણ અને વ્યસન મુક્તિ જીવન જીવવા માટે અનુરોધ કર્યો હતો. પ્રખ્યાત કથાકાર જિજ્ઞેશ દાદા રાધે રાધે બાપુએ વ્યસન પીઠ પરથી સત્સંગ હરિકીર્તન કથામૃતનું રસપાન કરાવ્યું હતું, જ્યારે લોક ગાયક કલાકાર કમલેશ બારોટે પણ ગુરુ ભજનો ગાઈને ત્યાં ઉપસ્થિત લોકોને ઝુમાવ્યા હતા અને મોડી રાત સુધી ભજનોની રમઝટ પણ જામી હતી. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં સંખ્યાબંધ રેસ્ટોરન્ટોમાં સ્વચ્છતાને લઈને પણ સવાલો ઊભા થતા હોય છે, પરંતુ હવે તો સેફટીને લઈને સવાલ ઊભા થયા છે. શેરપુરા રોડ પર ખાના ખજાના રેસ્ટોરન્ટમાં સવારના સમયે ભયંકર આગ લાગી હતી અને આગ લાગવાના કારણે આજુબાજુના લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા, કારણ કે રેસ્ટોરન્ટમાં મોટા પ્રમાણમાં સિલિન્ડરો પણ હોવાની માહિતી સામે આવી હતી. ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી અને પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો, પરંતુ આ જ ઘટના ચાલુ રેસ્ટોરન્ટ દરમિયાન ઘટી હોત તો મોટી હોનાર થવાની પૂરેપૂરી સંભાવના હતી. સ્થાનિક બી ડિવિઝન પોલીસે પણ આવા રેસ્ટોરન્ટ સંચાલકો સામે નક્કર પગલાં ભરવાની જરૂર છે. ભરૂચના ખાના ખજાના રેસ્ટોરન્ટ સંચાલકો પૂરતા ફાયર સેફટીના સાધનો રાખે છે કે કેમ તે તપાસવાની જવાબદારી ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગની છે, પરંતુ ફાયર વિભાગના અધિકારીઓ માત્ર નોટિસ આપી પછી શું વહીવટ કરે છે તે તો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સંખ્યાબંધ શોપિંગોને ફાયર એનઓસી વિના નોટિસ તો ફટકારી, પરંતુ ફાયર સેફટીની સુવિધા ન થઈ હોવા છતાં પણ હજુ ફાયર વિભાગ ઊંઘતું રહ્યું છે. પ્રથમ ફાયર સેફટીને લઈ નોટિસ આપ્યા બાદ શું કામગીરી ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી છે તેવા સવાલો ઊભા થઈ ગયા છે. વાગડા મામલતદારની ટીમે પણ ઓચિંતી ચેકિંગ કામગીરી હાથ ધરી છે. દરમિયાન પખાજન રહિયાદ માર્ગ ઉપરથી પસાર થતા એક હાઈવા ટ્રકનું ચેકિંગ કરતા તેમાં 36.36 મેટ્રિક ટન સાદી રેતી ખનીજનું ગેરકાયદેસર ઉપયોગ થતો હોવાનું મામલતદારને ધ્યાને આવતા સીઝરનો હુકમ કર્યો હતો. ભરૂચ જિલ્લામાં હાલમાં રેતી ખનન અને માટી ખનનના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેને લઈ ભરૂચ જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા પણ લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. વાગડા મામલતદારની ટીમે ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું. વાગરાની ફેરણી દરમિયાન પખાજણ રહિયાદ રસ્તા ઉપર સ્થળ ઉપર તપાસ કરતા વાહન ટ્રક નંબર GJ16AW 0774 માં 36.36 મેટ્રિક ટન સાદી રેતી ખનીજનું ગેરકાયદેસર રેતી વહન કરી વાણિજ્ય ઉપયોગ કરતા હોવાનું ધ્યાને આવતા સીઝર હુકમ કરવામાં આવ્યો હતો, જે ગુજરાત ખનીજ ગેરકાયદેસર ખનન અને પરિવહન તેમજ સંગ્રહ નિયમો 2017ના ભંગ બદલ વાહન જપ્ત કરવામાં આવ્યું છે, જેની વિગતવાર માહિતી પણ વાહન નંબર GJ16AW 0744ના અંદાજિત કિંમત ₹30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને વાહનને પણ વાગડા પોલીસ મથકે લઈ જવામાં આવ્યું છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ચાવડ નજીક જ્વેલર્સમાં ગઢિયો હાથ ચાલાકી કરતા સીસીટીવી કેમેરામાં કેદ. મામલો સી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો. ફૂટેજના આધારે ભેજાબાદને ઝડપી પાડવાની પોલીસે કરી કવાયત. 10 વર્ષની સગીરાનો 8 દિવસ બાદ મોતનો મામલો. નરાધમના પુત્રાનું દહન કરી કલેક્ટરને અપાયું આવેદન. અંકલેશ્વરમાં 3 પોલીસ મથકની હદમાંથી ઝડપાયેલા 24.50 લાખના વિદેશી દારૂનો નાશ કરાયો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વિદેશી દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવાયું. નેત્રંગના કોલીવાડા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક નશાની હાલતમાં આવતા હોવાના આરોપ. બાળકોને ગોંધી રાખતા હોવાના આક્ષેપ સાથે હોબાળો. ભરૂચમાં ડીપીના રસ્તા ઉપર ખાનગી બિલ્ડર દ્વારા કામગીરીને લઈ વિવાદ. ડીપીના રસ્તા ઉપર કામગીરી કરવાની મંજૂરી કોની તેવા સવાલો ઉભા થયા. ચોમાસામાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસે તેવો ભય. ભરૂચમાં 31st ની ઉજવણી વચ્ચે પોલીસ મેદાનમાં નાઇટ પેટ્રોલિંગ સાથે વાહન ચેકિંગ શરૂ કર્યું.
નશેબાજ વાહન ચાલકો સામે દંડનીય અને ગુનાઓ દાખલ કરવાની કામગીરી. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.